તો હેલો ફ્રેન્ડ્સ, તો હું છું ઋષિક અને સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે છે શનિવાર અને લગભગ વાગ્યા છે 3:30 મોર્નિંગના. તો હું નવો બ્લોગ સ્ટાર્ટ કરું છું. આજે અમે જવાના છે આજે જલેબી હલવાન. તો હું પણ પહેલી વાર જ જાઉં છું. તો શું છે તે આજે તમને આજના બ્લોગમાં બતાવીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. હાલમાં અમે તો તૈયાર થઈ ગયેલું છું અને ચીકો હવે રેડી થાય છે અને થોડાક ફ્રેન્ડ આજે વધી ગયેલા છે. તો અમે નાનું ટેમ્પો કર્યું છે. તો એ ટેમ્પો હવે પૂજા કરીશું, તમને હું બતાવીશ. તો મળીએ થોડી વારમાં. તો ફાઇનલી ટેમ્પાની પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે, ટેમ્પો આવી ગયા છે અને આપણા ફ્રેન્ડ પણ આવી ગયા છે. ત્યારબાદ અમે નીકળી ગયા હતા અને હાલમાં છે અમે માંડવી નવા પુલ પર. હાલમાં છે અમે વાંકલ સિટી વાંકલમાં આવી ગયા છે.
માંડવીમાં સીએનજી ભરાવા માટે ગયા હતા પણ ન મળ્યું હતું એટલે અમે સીધા વાંકલમાં અમે આવી ગયા છે. એન્ટ્રી થઈ ગઈ છે અને અહીંયા છે કે કોઈ સીએનજી પંપ તે જોઈ, નહીં તો પછી સીધા અગાડી. તો ફાઇનલી મોસાલીમાં અમને સીએનજી પંપ મળી ગયો છે. તો અહીંયા સીએનજી ભરાવી પછી નીકળીએ. તો મુસાલી ચોકડીથી જમણી સાઈડ વળ્યા અને થોડુંક આગળ આવ્યા અને ફાઇનલી અમે લોકેશન પાસે જોઈ શકો છો. આ બોર્ડ માયરું જ છે અને આપણે અહીંયાથી જવાનું છે અંદર. તો જોઈએ શું છે તે અને તમને બતાવીએ. सीन मस्त लगी अरे आप बॉम्बे डूंगर जे रहता है वो टाइम आप बॉम्बे डूंगर रहते बहुत मजा आई थी ना. आज जेम पण टाइम होता कौन जाता अपन बॉम्बे डूंगरे मस्त पार्किंग कर दे आप हल्ला बाजू में तो हल्ला बाजू में बोले तो नहीं बाजू में करते ठीक है. नहीं ना लाइन में लागू होते हैं यार पड़े मेरा देखिए रात चली आ गया लेकिन कर सकते એટલે આવી લાઈનમાં લાગી જા અમે રહી બીજી તમે અગાડી વધો બધા આમ ઉભા રહે છે સામેથી ફોટા પડે. દર્શન થઈ ગયા ભાઈ, ફોટા હારો હજુ તો બોલું છું મોડામાંથી ભાઈ. દર્શન કરીને ચાલતા રહે. यही फोटो यारी मस्त ये अभी रख लाता है. जय श्री राम. ત્યાર પછી અમે કર્યા 2-4 ફોટોશૂટ અને જોઈ શકો છો લાઈન દર્શનો કરવા માટેની લાઈન. સારું છે કે અમે જલ્દી આવી ગયા હતા
કારણ કે હવે તો પબ્લિક વધતું જ જાય છે. અમારું દર્શન થઈ ગયું છે અને અમે હવે નીકળવાના છે ભરમા ડુંગર જવા માટે. તો મળીએ આપણે સીધા ત્યાં જ. તો ફાઇનલી દર્શન થઈ ગયા અને અમે નીકળી પડ્યા ઘરે જવા માટે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ભરમા ડુંગર આવી જાય છે. જોઈ શકો છો તમે સવારનો મસ્ત મજાનો નજારો. તો જોઈએ આપણે ઉપર જઈને હવે. અલ્લાહ યા ખરા દુકાને બુકાને ના નાખી. આવી ગોબર તો સે તે ગયા હો સાડી ના હજા પડી માં ખાવા તો ગાઈસીસ કદી ના ચલી ગઈ. થોડું ઉપર ચડ્યા તો કંઈક આવો નજારો હતો. તો ફાઇનલી આવી ગયા છે ઉપર. તો ઉપરનો નજારો કંઈક આવો છે અને મોર્નિંગમાં તો જઈ શકો છો તમે. વાદળો એકદમ નેચરલ. તો ફ્રેન્ડ્સ ત્યાંથી પણ આપણે ઘરે આવવા માટે નીકળી પડ્યા છે અને હાલમાં છીએ અમે માંડવી જૂના પુલ પર. તો બસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું આવા જ નવા બ્લોગ સાથે.